તો એક સ્ત્રી જ જાણી શકે છે અને તેની પીડા અને વેદના જો વધી જાય તો ન બની શકનારી મહિલા શું કરી શકે તેવો એક કિસ્સો હાલ જ ઉત્તર પ્રદેશના કાનપુરમાં બન્યો છે. મોતનો વિડિયો કેમેરામાં થયો કેદ. કાકી બની અનમોલની હત્યારી. સીસીટીવીમાં કેદ થઈ કાકીની કરતૂત. તમે સીસીટીવીમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કાનપુરના મન્નાપુરવા ગામના છે, જેમાં એક મહિલા હાથમાં બાળકને લઈને રમાડતી જોવા મળે છે, પણ પછી તે રમાડતા રમાડતા અચાનક તેને નીચે ફેંકી દે છે. જો તમે એમ વિચારતા હો કે આ અજાણી એક મહિલા છે તો તમે ભૂલ કરો છો. આ કોઈ અજાણી મહિલા નથી, પણ જે બાળક અનમોલને નીચે ફેંકવામાં આવ્યું આ મહિલા તેની કાકી છે. सर हमारे दिमाग में आई, हमने ऐसे ही कर दो, इन्हें कोई नहीं पता है. हम बता रहे आप चाहो जो सजा दे दे, मेरे दिमाग में ये हमसे किसी ने कहा ऐसे कर दो, हमने कर दिया. કાકીએ ભત્રીજાને ત્રીજા માળેથી નીચે ફેંક્યો. અનમોલના નસીબમાં નહોતું લખ્યું મોત. બીજા માળે ફેંક્યો છતાં બચી ગયો અનમોલ. માસી કે કાકી બાળકો માટે બીજી માં ગણાતી હોય છે. આ કાકીએ જ પોતાના ભત્રીજાના નિર્દય બનીને તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો. આ દ્રશ્યો હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઈ ગયા. જોકે બાળક નસીબનો બળિયો નીકળ્યો અને ત્રીજા માળેથી પડ્યો હોવા છતાં તે બચી ગયો અને हाल તે आईसीयूમાં સારવાર હેઠળ છે. हमारे यहाँ एक लोगों ने बताया कि बच्चा एक छोटा बच्चा था ऊपर, वो हमारे यहाँ लोग रहते हैं ऊपर, उन्होंने बताया, उन्होंने हमें अकेले बताया भैया देख लो बच्चा पीछे पड़ा हुआ था. तो भागते हुए गए, देखा तो बच्चा पीछे पड़ा हुआ था. तो फिर हमने तो डॉक्टर साहब को इन्फॉर्म किया. हम लोग नीचे पूरा स्टाफ भागा बच्चे के पीछे. वहाँ हम लोग कूदे, देखा बच्चे को हाथ मिले तो बच्चे में कुछ सांसें चल रही थी. फिर हम लोग बच्चा लेके ऊपर आए. फिर उसके बाद डॉक्टर साहब भी आए. કાકીની છે 3 દીકરીઓ, નથી કોઈ દીકરો. દીકરો ન હોવાને કારણે અનમોલને કર્યો મોતને હવાલે. અનમોલની કાકીને 3 દીકરીઓ છે પણ દીકરો નથી. દેવરાણીએ દીકરાને જન્મ આપતા કાકીએ ઈર્ષાના કારણે આ કામ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આરોપી કાકીની પોલીસે અટકાયત કરી છે અને મામલાની વધુ તપાસ શરૂ કરી છે. પણ સવાલ એ થાય છે કે શું માનવીની ઈર્ષા એટલી વધી જાય છે કે તેની સામે સંબંધો અને બાળકની માસુમિયત પણ હારી જાય છે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.